ખેડૂત પોતાના સંતાનની જેમ જતન કરતો હોય, પોતાના પરસેવે એને સિંચતો હોય અને એ પાક પોતાની નજર સમક્ષ જ ખાક થઈ જાય ત્યારે ખેડૂત પર શું વીતતું હશે એ સમજી શકાય। કારણ કે જામનગરમાં બીજા એક ગામમાં એવી જ ઘટના બની કે જ્યાં પીજીવીસીએલની બેદરકારીને કારણે એક ખેડૂતનો 10 વીઘામાં વાવેલો ઘઉંનો પાક એ બળી ગયો, એ ખાક થઈ ગયો છે। વધુ વિગત સાથે રાજુભાઈ રામોલી આપણી સાથે જોડાઈ ગયા છે। જી જી રાજુભાઈ। ઝાલાવાડ તાલુકામાં વધુ એક પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। તાજેતરમાં જ ઝાલાવાડ તાલુકાના ખંડેરા ગામે વીજ વાયર પડતા 15 વીઘાના ઘઉંનો બળીને પાક ખાક થઈ ગયો હતો। ત્યારબાદ આજ રોજ તાલુકાના સિસાંગ ગામમાં ખેતરમાં ઉભેલો 10 વીઘાનો ઘઉંનો બળીને પાક ખાક થઈ ગયો છે। સિસાંગ ગામના ભાગીરથસિંહ જાડેજા નામના ખેડૂતમાં નું ખેતર હતું। ખેતર ઉપર પીજીવીસીએલની સર્વિસ લાઈન હતી। અચાનક શોર્ટ સર્કિટ થતા ઇલેક્ટ્રિકનો ચાલુ વાયર ખેતરમાં ઉભેલા 10 વીઘાના ઘઉં પર પડતા ઘઉં ખાક થઈ ગયા હતા। વાયર પડતા ખેતર લાગી આગ પર ઘઉં સફર બળીને ખાક થતા પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। અને ઉનાળાની